નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ આધુનિક અને અસરકારક બનાવવા માટે નવા સક્શન કમ જેટિંગ મશીન સહિત 2 નવા મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। જંબુસર નગરપાલિકા દ્વારા નવા જેટિંગ મશીનનું ઉદ્ઘાટન ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં શહેરને મળી આધુનિક સફાઈ સુવિધા। જંબુસર શહેરની સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી જંબુસર નગરપાલિકા દ્વારા નવા સક્શન કમ જેટિંગ મશીન સહિત 2 આધુનિક મશીનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ SNIC નગરપાલિકા હાઈસ્કૂલ જંબુસર ખાતે યોજાયો હતો। આ પ્રસંગે માનનીય ધારાસભ્ય ડી.કે. સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નવા ડીઝલ સંચાલિત સક્શન કમ જેટિંગ મશીનની કિંમત અંદાજે 14 લાખ છે, જ્યારે અન્ય એક મશીન 56 લાખના ખર્ચે ખરીદવામાં આવ્યું છે। જંબુસર નગરપાલિકા દ્વારા જિલ્લા તેમજ શહેરના હોદ્દેદારો, નગરપાલિકા પ્રમુખ, સંગઠનના આગેવાનો, સદસ્યો અને કાર્યકર્તાઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રસંગને સફળ બનાવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આધુનિક મશીનોના ઉમેરાથી ગટર સફાઈ અને શહેરની સ્વચ્છતા કામગીરી વધુ ઝડપી, અસરકારક અને સુવ્યવસ્થિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આજરોજ જંબુસર શહેરમાં સરકાર દ્વારા સફાઈ માટેના 2 મશીનરી જ્યારે પ્રાપ્ત થઈ છે, ત્યારે તેના ઉદ્ઘાટન પ્રસંગે આજે જંબુસર ખાતે લાભ લેવાનો પ્રાપ્ત થયો। ત્યારે આજના આ કાર્યક્રમની અંદર શહેરના પ્રમુખ એવા બેન શ્રી ચૈતાલીબેન, તેમજ અમારા સંગઠનના જિલ્લાના ઉપપ્રમુખ એવા બેન શ્રી કૃપાબેન, તેમજ ઉપપ્રમુખ એવા આદરણીય દલપતભાઈ, તેમજ સંગઠનના સૌ કાર્યકર્તાઓ, સંગઠનના સૌ અધિકારીઓ, ચૂંટાયેલા તમામ નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારી રીતે શોભાવ્યો। આ પ્રસંગે હું ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી એવા કનુભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓ અમારી આ માંગણીને પૂરી કરી અને શહેરને સ્વચ્છ રાખવા માટે મોદી સાહેબનું જે સપનું છે સ્વચ્છ ભારત, સ્વચ્છ શહેર, આ સપનું સાકાર કરવા માટે અને એના ઉપયોગ માટે જ્યારે મશીનરી પ્રાપ્ત થઈ છે, ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।